એક મસ્ત વાર્ત. એક નાનકડું ગામ. હવે એમાં રમેશભાઈનો પરિવાર રહે. રમેશભાઈના પરિવારમાં તેમના પત્ની રમીલાબેન અને તેમની દીકરી રીમા, આટલા લોકો રહે. રમેશભાઈનો સ્વભાવ ખૂબ સારો. કોઈને અડધી રાતે મદદની જરૂર હોય ને તો પણ એને મદદ કરે. હવે એની દીકરી પણ એવી જ થઈ, કારણ કે મોરના ઈંડા ચિતરવા ન પડે. વર્ષો વીત્યા. દીકરી અમે પારકી થાપણ કહેવાય, એટલે એના વિવાહ થયા અને પારકે ઘરે ગઈ. ત્યાં જઈ અને બધા લોકો સાથે હળી મળીને રહેવા લાગી. બધાની સાથે પ્રેમ વહેંચવા લાગી અને પ્રેમથી રહેવા લાગી. ત્યાંના એના માતા પિતાને પોતાના માતા પિતા ગણી અને પોતે સાચવતી. હવે એક વખત રીમાના સસરા કોઈ કારણોસર બીમાર પડ્યા, અને એવા બીમાર પડ્યા કે એને ઓપરેશન કરાવવાનું થયું. ઓપરેશન માટે 3 લાખ રૂપિયાને જમા કરાવવાનું કહ્યું કે 1 કલાક પછી જમા કરાવશો તો સારું થશે, નહીતર તમારે કાલે વારો આવશે. હવે રીમાનો પતિ રોહિત એ મૂંઝાવા લાગ્યો કે પૈસા તો બધા પિતા પાસે છે, અત્યારે હું ક્યાંથી કાઢીશ આ બધા પૈસા. ઘરે બેઠો હતો, થોડી વારમાં રીમા અંદરથી આવી અને એક થેલીમાં કંઈક લઈને આવી. જોયે છે તો સોનાના ઘરેણા હતા બધા. એ કે અલ્યો, બાજુની સોનીની દુકાનમાં જઈ અને આપો, આ 4 લાખ રૂપિયા તમને મળશે, એનાથી પિતાનું ઓપરેશન કરાવી લો, પછી આપણે કાલ વિચારીશું, ઘટશે ને તો રોહિત કે ના રીમા, આવું ન કરી શકાય, આ તારા ઘરેણા છે, પૈસાની વ્યવસ્થા હું કોઈ રીતે કરી લઈશ. ત્યારે રીમાએ એટલો જ જવાબ આપ્યો કે રોહિત, ઘરેણા બીજા થશે, પપ્પા બીજા નહીં આવે, એટલે તું સમજ. હવે ત્યારે રોહિતે લઈ લીધું અને પૈસા મળ્યા, પિતાની સારવાર થઈ ગઈ. પછી પિતાને ખબર પડી કે રીમાએ આવું કર્યું છે, એટલે તરત એ જ સમયે રીમાના પિતા રમેશભાઈને ફોન કર્યો અને કહ્યું કે રમેશભાઈ, તમે અને રમીલાબેને ખૂબ પુણ્ય કર્યા હશે, ત્યારે જ તમને આવી દીકરી મળી. નહીંતર આવા કળિયુગમાં આવી દીકરી મળવી ખૂબ મુશ્કેલ છે. હવે આ ઘટના આપણને એ જ શીખવે કે પૈસા ઘરેણા બીજી વાર થાય, પણ સંબંધો બીજી વાર ક્યારેય નહીં. અને એકવાર વ્યક્તિ જતું રહે ને પછી દોસ્ત પૈસાની કાંઈ વેલ્યુ નથી. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.